જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચા તું કામ લાવી? રામલો ક્યાં? બા, આજે એની તબિયત થોડી ખરાબ છે તો મને થયું કે થોડા કામ હું કરી નાખું. એને દવા આપીને બેસાડ્યો છે સાઈડમાં. એ કામવાળાને માથે ન ચડાવાય. આજે એને મજા નથી, કાલે માથું દુખશે, પરમદી પેટ દુખશે, એટલે તું કામ કર્યા કરજે ને એને આપણે મફતનો પગાર દીધે રાખવાનો. કા એવું નથી બા, એ પણ તો માણસ છે ને. રેગ્યુલર આટલું કામ કરતા હોય તો સમજે કે ક્યારેક બીમાર પડે, ક્યારેક થાકી જાય, ક્યારેક કામ કરવાની ઈચ્છા પણ ન થતી હોય. હા, ઈ જ તો કહું છું. કામ કરવાની ઈચ્છા ન થતી હોય એને, કારણ કે છે ઘરમાં બીજા કામ કરવાવાળા. મને તો એ ખબર નથી પડતી કે એ આપણા ઘરનો નોકર છે કે આપણે એના નોકર છીએ. બસ કરો ને બા, હશે બીજી વાર આપણે ધ્યાન રાખીશું. અને હવે હું એને કહી દઈશ કે તારી તબિયત ખરાબ હોય ને એ દિવસે તું ના આવતો. હા લ્યો, એટલે એનો આપણે પગારે ન કાપી શકીએ અને નહીં આવતો કરીને એને તો પછી બહાર જઈને જલસા, પછી એને પાનના ગલે પડ્યો રહેશે. આપણે થોડા એની વાંહે જોવા જવાના હતા. અને તને હું એમ કહું છું, પણ તે કાંઈ વિચાર્યું કે હજી તો એમને મત ફર્યા કરીશ? આ લગ્નને આટલા વરસ થઈ ગયા, તારે કાંઈ વારસ બારસ દેવો છે કે નહીં? બા, હરી ફરીને પાછા એ જ વાત ઉપર આવીને ઊભા રહ્યા ને. ખબર જ હતી મને કે સવાર સવારમાં તમે આવું જ બોલશો. હા તો બોલે જ ને. તને ખબર છે, છોડવા વગરનો બગીચો અધૂરો, ઝાડ વગરનું જંગલ અધૂરું, એવી રીતે ઘરમાં વંશ ન હોય ને એના વગરનું ઘરે અધૂરું ને વાંજ્યું જ કહેવાય. તો એ તો હોવું જ જોઈએ ને. અને હા, શરૂઆતમાં હું નહોતી બોલતી ને, પણ આ જેમ જેમ સમય જતો જાય છે ને મારી આશા વધતી જાય છે ને તને જલસા પડતા જાય છે. બા, તમે જે વિચારો છો ને તદ્દન ખોટી વાત છે. હું પણ એવું ઈચ્છું છું કે ઘરમાં એક બાળક હોય, આપણે બધા શાંતિથી રહી શકીએ. અને મને પણ ખબર છે કે મૂડી કરતાં વ્યાજ વધારે વાલું હોય. પણ એના માટે હું શું કરી શકું બા? કેટલી દવાઓ કરી, માનતાઓ કરી છે, કેટલી કેર કરું છું મારી પોતાની, પણ ખબર નહીં, હર વખત હું નિષ્ફળ જ હોઉં છું. હા, તું તારી કેર કરે છે, બાળક લાવવાની કેર નથી કરતી. બા, હવે એ વાતને છોડો ને. સવાર સવારમાં શું કામ પોતાનું મગજ ફેરવો છો? તને એમ થાય છે કે હું મારું મગજ ફેરવું છું ખાલી તારી હારે વાત કરીને? ના, દિવસ રાત સવાર સાંજ એક જ વિચાર આવે છે કે મારા ઘરમાં બાળક કેમ નથી, પારણું કેમ નથી બંધાતું. તને અહીંયા લાવ્યા છે શેને માટે? જો તું બાળક જ ન આપી શકતી હોય તો આ ઘરમાં કામ છે, નોકર તો બધું કરે જ છે, તો તને શેને માટે લાવ્યા છે? સાચી વાત છે તમારી. કદાચ મારી જ ભૂલ હશે કે હું તમને આ સુખ ના આપી શકી. મેં બહુ કોશિશો કરી છે કે હું હંમેશા આપણા ફેમિલીને ખુશ રાખું, હરેક કામમાં સફળ જાઉં, કોઈને મારાથી કોઈ જ તકલીફ ન હોય. પણ ખબર નહીં કેમ આ એક વાતને લઈને તમારી તકલીફો દૂર નથી થતી. હું નથી કરી શકતી. એક વાતને લઈને નહીં. ચાલ તું મારી વાત છોડી દે. આ જ જગ્યાએ તારા જ ઘરમાં, તારા પિયરમાં તારી ભાભી સંતાન ન આપી શકતી હોય તો તારા મમ્મીનું મગજ ન જાય? એ ન બોલે, એ મેણા ન મારે? અને હું મેણા નથી મારતી. હું તને હજી કહું છું કે તું તારા શરીરના ધ્યાન કરતાં તું બાળક કેમ લાવવું ને એનું ધ્યાન રાખ તો વધારે સારું. હા બા, હવે હું ધ્યાન રાખીશ. તમારા દીકરા સાથે વાત કરીને અમે લોકો હોસ્પિટલે જઈ આવીશું. હા તો કરો કાંઈ. એ હવે આટલા વર્ષ પછી તું એવું વિચારે છે કે હું દવાખાને જાઉં? એ બહુ વખત વરસમાં બાળક ન થાય ને એટલા બીજા વરસથી આપણે તૈયારી કરવી જ પડે. સારું, તમે ચા પીવો, હું બીજા કામ પતાવું છું. અને સાંભળ, ઓલા મકનજીભાઈ છે આયુર્વેદિક, અને એના કંઈક પાવડર કે ફાંકી આપે છે ને એનાથી ઘણા એને સંતાનો થયા છે. એકવાર એને મળી આવો તો ખરા. ઠીક છે બા. ઠીક છે એટલે, અને હું તને એમ કહું, આ દવાખાનાના કેમિકલવાળી દવાઓ લેવા કરતાં આયુર્વેદ સારું. અસર ધીમે આપે પણ પરફેક્ટ આપે. એટલે એની તું પહેલાં દવા કર. એ મકનજીભાઈને મળી આવ ને, એ મને ઓળખે જ છે, અને એને કહેજે કે હું ભારતીબાના ઘરેથી આવી છું. હા. લે. છે રસોઈના ઠેકાણા? મને ભૂખ લાગી હોય, કોઈ મહેમાન આવે તો હું કહું ઘરમાં નોકર છે, વહુ છે, પણ કામના હું બધું એમને એમ પડ્યું છે. રામલા, એ રામુ, બેરો સાંભળશે નહીં.
હા બા. હું હા બા, તને એટલી અક્કલ નથી કે તું ઘરમાં રહી છે, અહીંયા તું નોકર તરીકે છે અને પાછું નાકમાંથી સેડાય તો આમ લૂછે ને એવા જ હાથે પાછો તું કામ કરે. તને જરાય આમ કઈ માણસાઈ જેવું કે કઈ હારામાનું છે કે નહીં કાંઈ? મેં તો કીધું તું ને બા શું કે મને હમણાં મજા જેવું નથી. છીક આવે એટલે મજા નથી? આ મને લાગે છે આ મીરા બુને છે ને તમને વાત જ નથી કરી. આ મજા જેવું નથી મને. શરદી થઈ ગઈ છે, સેડા આવે છે, નાકમાં પાણી પડે છે. આ ડોક્ટરને બતાવવા જવા આટું તે રજા તો આપવી પડે ને. એટલે તું શું સમજે છે? તું તો છે ને તું મને માંદી પાડી દઈશ. હું એમ કહું છું કે આ તમને લોકોને ઘરે રાખ્યા છે હું કામ? એક કામ તારાથી થતું નથી અને આ નાકમાંથી સેડા બેડા ને જે પણ કંઈ આવતું હોય ને તો એ એનું કંઈક હળદરવાળું દૂધ ને એવું બધું પીવાય. ખાલી રજા, આ 2 દિવસની રજા મહિનામાં મને મળે ને એટલે બધું સારું થઈ જાય. આ બધું અંદરથી બહાર નીકળે છે. આ હમણાં થાક લાગ્યો છે ને એમાં. હા તે ક્યાં ગયો તો હળે જૂતાવા કે તને થાક લાગ્યો છે? અહીંયા એ મજાનું ઘરમાં પડ્યા રહેવાનું છે, રાંધવાનું ને કામ કરવાનું, બીજું છે હું તારા ભાગે? બા આ તમે મને લાગે છે ભૂલી ગયા છો. આ તમારું કામ કરી અને સાંજે હું છે ને એક ઓફિસમાં જાઉં છું, ઓફિસની સાફ સફાઈ કરવા. આ તમારું કામ કરવાનું, એ ઓફિસ વાળાનું કામ કરવાનું અને પછી સવારમાં વહેલા ઉઠી અને આ બધાની ગાડીઓ સાફ કરવા જવાની. આ બધાય કામ ભેગા થાય તો માણસને મહિના દીમાં એકાદો તો આરામ હોવો જોઈએ કે નહીં? તે કોણ પાણો મૂકે છે તને? તને અહીંયા હરખું તો દઈ છે 5,000, તને કાંઈ ઓછા પડે છે? તે તું પાછો ઓફિસે જાય ને ગાડીઓ ધોવાઈ જાય ને પછી હાથ થાય ને એ કોઈ દહીંમાં દૂધમાં બેવમાં પગ ન મુકાય. એટલે પછી બેવથી ટળીએ આપણે. અને અહીંયાથી તું રજા લેવાનું કહે છે એટલે ઓલું કામ તો તારું ઓફિસવાળું ગાડી ધોવાનું તો ચાલુ જ રહેશે. રજા તારે અહીંયા જ જોઈએ છે કા? પણ આખા દીનો આરામ થઈ જાય ને તમે મને રજા આપો તો. બીજું કઈ નથી કહેતો. અને આમે મારે દવાખાને બતાવવા જવું કીધું ન કરું છું તો એકવાર દવાખાને જઈ આવું. એ રજા જોતી હોય ને તો એ તારી તું ઓફિસમાં ગાડી ધોવામાં કરે જ ને, ત્યાં રજા રાખજે. એક દી ગાડી નહીં ધોવાય નહીં તો કઈ ઓલાની ગાડી કટાઈ નહીં જાય અને ઓફિસમાં એક દી નહીં જાય ને તો એની ઓફિસ બંધ નહીં થઈ જાય. પણ અહીંયા રજા રાખીશ એટલે અહીંયાના કામ તો અટકશે જ. એટલે હું શું કહું છું, તારે જ્યાંથી રજા લેવી હોય ત્યાંથી લેજે, પણ આપણા ઘરમાંથી રજા નથી લેવાની અને અહીંયાના કામે અટકાવવાના નથી. જો તને અહીંયા રાખ્યો છે અને તું હોય છતાંય જો કામ મારે કરવું પડે ને કામ મીરાને કરવું પડે તો એનો અર્થ શું છે? મારે તો બધી બાજુ ઉપાધિ છે. આ તને રાખ્યો તોય બળાપો છે, ઓલી બાળક નથી દેતી એનો બળાપો છે. મારી તો જિંદગી આમ ને આમ વહી જશે. એ તો તમે સમજો છો, બાકી એમાં કઈ બેનબાનો કાંઈ વાંક નથી. એ બસ, મારા ઘરમાં કોનો વાંક છે શું છે એ તારે કહેવાની ને જોવાની જરૂર નથી. અહીંયા તને જેના માટે રાખ્યો છે ને એટલું તું સંભાળે ને તોય બહુ છે. કોઈના ઉપરાણા લઈને મારી હારે બોલવા આવતો જ નહીં. હલવાઈ ગયો છું બા. આની કરતા તો બાજુવાળા હોનલબેનને ન્યા અમે કામ રાખ્યું હોત ને તો ન્યાય સારું હોત. ન્યાય તે તમારી કરતા 2,000 ઉપાડી પગાડે વધારે આપત અને રજાએ આપત. તો જતું રહેવું તું ને. મેં ક્યાં તને અહીંયા ચાંદલો કરીને બોલાવ્યો છે કે અહીંયા આવ? અને તારે છે ને જે સલાહ સૂચન દેવું હોય બાધું મૂકવું હોય ને તારી બાયડી હારે કરવાનું. હું પૂછું છું તને કે તારી બાયડી શું કરે છે, કેમ કરે છે, તું એને આમ કરતો હોય તો તેમ કરતો હોય તો. હું તારા ઘરમાં મગજમારી નથી કરતી તો તારે મારા ઘરમાં મગજમારી નહીં કરવાની. તને હું જે પૈસા આપું છું ને ફક્ત ને ફક્ત આ કામ કરવાના, રસોઈ કરવાના ને કામ કરવાના. તારે એટલામાં જ ધ્યાન આપવાનું. બાકી મારા ઘરમાં ગમે એ થાય, મારું ઘર આખું હળગી જાય ને તો તારે ધ્યાન નહીં દેવાનું. 2,000 રૂપિયા ઉપાડ આપશો ના મહિનાનો? ના, ઓફિસમાં કરે જ ને કામ ત્યાંથી લે, ગાડીઓ ધોવે જ ને ત્યાંથી લે. મારી પાસેથી ઉપાડ નહીં. હા, તારી તારીખ જે 5મી તારીખે તને પગાર મળે, 5મીની 6ઠી થાય તો તારે મને કહેવાનું, પણ 5મીની 4થી એ નહીં દઉં. ગયા મહિને તો 7મી થઈ ગઈ હતી. હા, તમે કીધું તું કે હમણાં પૈસા નથી. ના એટલે થાય તો છે ક્યારેક ક્યારેક, પણ જો મને થોડીક પૈસાની જરૂરિયાત છે. હા તો તમે આપો નહીં? કહું છું ને, બીજી 2 જગ્યાએ કરે જ ને કામ, ત્યાંથી લે. મારા ઘરેથી તને ઉપાડ તો નહીં જ મળે. શું? હા, તમારે ત્યાં જ મારો મોટો પગાર છે. હા, તમે મારી મદદ નહીં કરો તો કોણ કરશે? અને આમે હા શરદી ટળ તું અહીંયાથી, મને શરદી કરી મૂકીશ.
જો સાફ સફાઈ કરી નાખું થોડીક. ઈ તે નાક લીધું એનાથી તું સાફ સફાઈ કરે, તને કાંઈ બેશરમ શરમ જેવું છે કે નહીં? તું જા, અહીંયા છે મસોતા, એનાથી કર. આનાથી ન કરાય. શેડા લૂછા ને છીકું ખાધીને હવે એનાથી પાછો મારો ગેસ લૂછવા બેઠો. એક કામ કરજો ને, આજે બપોર હોટલમાંથી મગાઈ લેજો ને. એ ના, હોટલમાંથી મગાવીશ ને? હા, મગાવી લઈશ, પણ એ બિલ કાપીશ તારા પગારમાંથી. મગાવી લઈશ, જા. નહીં કરતો આજે. લે, આ શેઠાણી પાછો જબરા છે. હવે એક ટકનો આરામ તો આપો, આખા દીનો નો આપો તો કાંઈ નહીં. હા!